નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પાંચમો પાઠ સંસ્કૃતની અંદર પાંચમો પાઠ ચટક ચટક સે ભણવાનો છે। ચોથા પાઠની સ્વાધ્યાય પોથી અધૂરી છે એ ખબર છે, એટલે આપણે આ લેક્ચર પૂરો થઈ જાય પછી સ્વાધ્યાય પોથી પૂરશું। અને તમારે જે ચટક ચટક પાંચમો પાઠ છે એ આ યુનિટ ટેસ્ટમાં પૂછ્યા છે। ઓલી યુનિટ ટેસ્ટમાં થોડાક પ્રશ્નો નીકળ્યા હતા, પણ આ યુનિટ ટેસ્ટમાં આખો ચટક ચટક પાઠમાંથી જ તે યુનિટ ટેસ્ટનું પેપર હશે। તો ચાલો હવે આપણે એ પાઠ છે એ સમજીએ। તો આ છે તમારો પાંચમો પાઠ ચટક ચટક। એનો અર્થ થાય છે ચકલી રે ચકલી। શું થાય છે અર્થ? ચકલી રે ચકલી। તો કે ચટક 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 રે, ચટક ચટક રે ચટક, ચીવ ચીવ કુંજસી તવ વિહગ, નીડે નિવસતી સુખીન ડસ્તે, ખાધાસી ફલાની મધુરાણી। તો કે શું કહે છે? તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે। પછી તો કે મીઠા ફળો ખાય છે, અને તું સ્વચ્છ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ નથી। શું કહે છે? ખરેખર તને રોકનાર કોઈ છે નહીં। ચટક ચટકનો અર્થ શું થાય છે? જો તો ચટક ચટકનો અર્થ શું થાય છે? ચકલી રે ચકલી, પહેલાંનું એવું ભાષણ થાય, ચકલી રે ચકલી હે પક્ષી, ચી તું ચી ચી બોલે છે। પહેલી જે લીટી છે તમારે અહીંયા, આનો અર્થ શું થાય છે? ચકલી ચકલી રે ચકલી, પછી ચીવ ચીવ કુંજીશ તવ વિહગ, તું ચી ચી બોલે છે। પછી નીડા નિવસતી સુખેન રહેશે, તો કે તું માળામાં રહે છે અને સુખેથી ઉડે છે, ખાધાની ફલાણી મધુ રાણી, તું મીઠા ફળો ખાય છે। કેવા ફળો ખાય છે? મીઠા ફળો। તે વિહરતી વિમલે વિપુલે ગગને, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, નસ્તી જન ખલુ વિરયાતી, ખરેખર તને રોકનાર કોઈ છે નહીં। શું કહે છે? ખરેખર તને રોકનાર કોઈ નથી એમ કહે છે। હવે આવે છે માતા પિતા રહી મમન સુસ્તી, તો કે મારા માતા પિતા અહીં નથી। શું કહે છે? એક બાળક હોય છે, મારા માતા પિતા અહીં નથી, એકકી ખલુ ખીનોસ્તી, ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું, ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું। અહીં સીમીપ ચીવ ચીવ મિત્ર, અહીં સીમીપ ચીવ ચીવ મિત્ર, વદામી તુમ બહુધ્વાની, તો કે હે ચીચી ચકલી મિત્ર, તું નજીક આવ અને તને ઘણા દાણા હું આપું છું। બહુ ધાન્ય એટલે ઘણા દાણા, ઘણા ધાન્ય હું તને આપું છું। આગળ ચણક સ્વીકારતો પીબરે નીર, તું ચણાનો સ્વીકાર કર, અને એટલે કે ચણનો, તું ચણનો સ્વીકાર કર, જે આપણે એને ચણવા માટે ચણ નાખ્યું, અને પીબરે નીર પાણી પી, તવ પુનરી રટ પીવ ચીવ ચીવ ચીવ, તું ફરીવાર ચીવ ચીવ ચીનું રટણ કર। સંતોષમાં કરું મધુર લાભ, મને સંતોષ આપ અને મધુર અવાજ કર। પાઠ્ય મમ્મી તવ ભાષણમ, મને પણ તારી બોલી શીખવ। તો એક બાળક હોય છે એ ચકલીને કહે છે, ચકલી ચકલી રે ચકલી, તું શી ચી ચી બોલે છો, તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે, મીઠા ફળો ખાય છે, તું સ્વચ્છ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનારું કોઈ નથી, અને મારે પણ મારા માતા પિતા નથી, હું ખરેખર એકલો છું અને દુઃખી છું, એટલે તું મારો મિત્ર બન એમ ચકલીને કહે છે, તું મારી મિત્ર બન, અને નજીક આવીને તને હું જે દાણા આપું છું એ ધાન્ય દાણા તું ખા, અને તું તારો આ ચણનો સ્વીકાર કર, અને પાણી પી, અને ફરીવાર તું ચી ચીનું રટણ કર, અને એનાથી મને સંતુષ્ટ થાય છે। બાળક એમ કહે છે, તું જે ચી ચી રટણ કરે છો એનાથી મને સંતુષ્ટ થાય છે, એટલે તારો મધુર અવાજ તું કર, અને મને પણ તારો મધુર અવાજ છે એ શીખવ। તો આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે। હવે આપણે સ્વાધ્યાય પોથી છે એ પૂરશું। પહેલાં પાંચમા પાઠને હું તમને પૂરાઈ દઉં, કેમ કે આ યુનિટ ટેસ્ટમાં પાંચમો પાઠ છે એ પૂછાવાનો છે, પછી તમને હું ચોથો પાઠ છે એ કરાવીશ। તો આ છે તમારી સ્વાધ્યાય પોથી ચટક ચટક ચકલી રે। એની અંદર આપણે પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે।
तो पहलो विकल्प है चटकः कुत्र निवसति, तो कि चटकः नीड़े निवसे एटले अहींया तमारे सी करवानुं एना खानामां। चटकः कथे दह्यति, तो कि चटकः सुखेन एटले बी करवानुं बीजामां, एटले अहींया आपेला सामेना खानामां तमारे करवाना छे। पछी चटकः की खाधती, तो कि चटकः मधुर फलानी खाधती, एटले एमां आवशे सी। हवे आपणे पहोंच्या चौथुं। तो चौथुं चटकः कुत्र विहरति, तो कि विशालः आकाशे, एटले एमां आवशे बी। एकाकी बालकः कीदृशी हस्यति, तो कि खिन्न, एटले पांचमामां आवशे बी। च बालकः कस्मै बहु धान्य ददाति, तो कि चीव चीव मित्राय, एटले कि चकलीने, एटले एमां आवशे ए। पछी पाठ्य ममामी तव भाष्यम बालकः ईदकी विवति, तो कि चटकम, एटले एमां आवशे सातमामां डी। कयुं पक्षी ची ची करे छे, तो कि चकली, एटले सी। आठमामां आवशे सी। तो जोई लो, चौथामां बी, पांचमामां बी, पांचमामां बी, छठ्ठामां ए, सातमामां डी अने आठमामां सी। हवे जोईए आपणे आगळ 9 थी। तो कि कोने रोकनार कोई नथी, तो कि चकलीने रोकनार कोई नथी, एटले आवशे सी। चकली केवुं पक्षी गणाय छे, तो कि घर आंगणानुं, तो एमां आवशे सी। तो 9मामां अने 10मामां सी। हवे प्रश्न 2 छे, नीचेना शब्दनुं शुद्ध उच्चारण करो अने आपेली जग्यामां तेनुं अनुलेखन करो। एटले के अहींया चीव चीव लख्युं छे, तो तमारे अहींया चीव चीव लखवानुं। अहींया निवसति लख्युं छे, तो अहींया निवसति। वार्यता, तो अहीं वार्यता। आ तो तमारे बधाए जोई माता पितर आवैह, तो ए तमारे अहींया लखवानुं रहेशे। हवे आपणे जोईए आगळ। आगळ तमने शब्द ते आपेला छे ए जोईने लखवाना छे। अहींया हवे छे प्रश्न 3, पक्षीनी सामे योग्य रंगना नामना झड़का जोड़ो। तो कि मयूरः, तो कि पहला जोईए आपणे हंस, तो कि केवा कलरनो होय, श्वेत कलरनो, एटले पहला सामु आवशे बीजू। हूँ अहींया तमने लखी दઉં, पहला सामे आवशे बीजू। कोकिलः, तो कि केवो होय, तो कि कृष्ण, एटले अहींया आवशे 4। त्रीजू शुकः, तो कि हरित, एटले अहींया आवशे पहेलुं। चौथुं कपोतः, एटले कि कापोत, एटले 5मो, एटले अहींया आवशे 5मो। अने छेल्ले आवशे तमारे मयूरः, एटले कि चित्र, एटले कि छेल्ले 5मामां आवशे त्रीजું। तो आ तमारे कई रीते लखवानुं छे हूँ तमने देखाडुं छुं। अहींया हंस छे, एटले पहेला तमारे लखवानुं हंसः, बीजुं आव्युं श्वेत। आवी रीते तमारे लखवानुं छे, एटले हूँ तमने अत्यारे लखी दઉં। पहेला हामું बीजुं, बीजा हामું चौथुं, त्रीजा हामे पहेलुं, चौथा सामे 5મું अने 5मा सामे त्रीजुं। तमारे आखा वाक्य 2 आवी रीतने जोड़ीने लखवाना छे। तो हवे पहोंची गया आपणे प्रश्न 4। तो कि प्रश्न 4 में आपणे एवुं कीधुं छे कि योग्य शब्द वडे खाली जग्या पूरो। तो कि चटकः क्या निवसति, तो कि नीड़े। तो मैं अहींया लख्युं छे नीड़े निवसति। चटकः मधुराणी फलानी खाधती। चटकः विमले विपुल गगन विहरति। तो पहेलामां आवशे नीड़े, बीजामां लखो मधुराणी फलानी, त्रीजामां विमले विपुले गगने, चौथामां चटकः एमां आवशे चीव 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 वदति, एटले कि चीव चीव चीव। पछी चीव चीव कुंजसी तव विहग, एटले 5मामां आवशे कुंजसी। माता पितरवाही मम सतः, हूँ आवशे अर्धो स पछी त सतः। अने 7मामां आवशे चणकः स्वीकरोतु पीबरे निरम, एटले 7मामां आवशे चणकः। अने 8मामां आवशे तव पुनररट विव चीव चीव, एटले 8मामां आवशे रटः। एटले हवे आपणे जोईए प्रश्न 5। प्रश्न 5 में पण एवा ज जोड़का छे। चीव चीव कुंजसी, एटले तव विगह, एटले एमां आवशे बीजुं। नास्तीय जन, एटले खलु भराती, एटले बीजा हामું आवशे पहेलुं। अने चणक स्वीकरतो, एटले पीबरे निरम, तीजा हामું आवशे निरम। तो तमारे आ छे ए पाछळना पेज पर जग्या आपी छे एना शब्द जोड़का लखी नाखवाना
તમારે અહીંયા એ ત્રણેય જોડકા લખી નાખવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો. તો કે ચટકઃ કી કુંજસી એટલે કે વદતી. તો લખો ચટકઃ ચીવ ચીવ કુંજસી વદતી. ચટકઃ ચીવ ચીવ કુંજતી વદતી. પ્રશ્ન બીજો, ચટકઃ કુત્ર નિવસતી. તો કે ચટકઃ નીડે નિવસતી. અહીંયા બે ટપકા આવશે. ચટકઃ નીડે નિવસતી. ત્રીજો, ચટકઃ ખુલેન સુખેન કી કરોતી. તો કે ચટકઃ સુખેન ડયતી એટલે કે ઉડે છે. ચટકઃ સુખેન ડયતી. ચોથો પ્રશ્ન, ચટકઃ કી ખાધતી. ચટકઃ મધુરાણી ફલાની ખાધતી. ચટકઃ મધુરાણી ફલાની ખાધતી. પ્રશ્ન 5, ચટકઃ કુત્ર વિહરતી. ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતી. ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતી. ચટકઃ કી પીબતી. ચટકઃ નીર પીબતી. ચટકઃ નીર પીબતી. હવે તમારે આવી રીતને વિડીયોને સ્ટોપ કરી બધા પ્રશ્નોના જવાબ છે એ લખી નાખવાના રહેશે. હવે આવે છે પ્રશ્ન 7નો જવાબ. ચટકઃ પુનર કી રીટતી. તો કે ચટકઃ પુનર પુનર ચીવ 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 રટતી. આ ટ છે. ચટકઃ પુનર પુનર ચીવ ચીવ રટતી. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 7. નીચેના ગુજરાતીનું વાક્યનું સંસ્કૃત કરો. તું ચી ચી બોલે છે. તો કે તવમ ચીવ ચીવ રટ. તવમ ચીવ ચીવ રટ. મધુર અવાજ કર. મધુરાલાપમ. મધુર અવાજ કર. તો કે મધુરાલાપમ. મારા માતા પિતા અહીં નથી. તો કે મમ માતા પિતા ઇહ નહ. મમ માતા પિતા મામ માતા પિત્રો ઇહ ન સહ. પછી મને સંતોષાપ. તો કે મામ તોષ્ય. મામ તોષ્ય. તું માળામાં રહે છે. તવમ નીડે નિવસતી. તમ મીવે નડસ્તી. ફરીવાર બોલું છું. ચીવ ચીવ રટ. પહેલામાં તવમ ચીવ ચીવ રટ. બીજામાં મધુરાલાપ. ત્રીજામાં મમ પિતા પિત્રો ઇહ ન સહ. ચોથામાં મમ તો સંતોષ્ય. પાંચમામાં તવમ નીડે નિવસતી. હવે પ્રશ્ન 8માં શ્લોક પૂર્તિ કરવાની છે. એ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને શ્લોક પૂર્તિ કરવાની. નીડે નિવસતીથી તે કે વાર્યતથી. આ પણ યુનિટ ટેસ્ટમાં એક શ્લોક પૂછેલો છે. તમારે આવી રીતને 2 શ્લોક આવેલા છે, એક ઈ અને એક આ. ચણકઃ સ્વીકારોથી ભાષણમ સુધી. તો આ તમારે 2 શ્લોક પાકા કરવાના. એક શ્લોક તો તમારે યુનિટ ટેસ્ટમાં પૂછાયેલો હશે. આ તમારે હોમવર્કમાં છે પાઠ્યપુસ્તકની અંદર ગોતી અને શ્લોક પૂર્તિ કરવાની છે. હવે આવે છે પ્રશ્ન 9. ચકલી ક્યાં રહે છે. તો કે ચકલી માળામાં રહે છે. ચકલી માળામાં રહે છે. પછી તો કે ચકલી કેવા આકાશમાં વિહરે છે. તો કે ચકલી સ્વચ્છ આકાશમાં, સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. ચકલી સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. બાળક શા માટે દુઃખી છે. તો કે બાળક એકલો છે તે માટે દુઃખી છે. અથવા તો બાળકને તેના માતા પિતા નથી એટલે દુઃખી છે. પણ આ લોકો તોય ચાલે. બાળક એકલો છે તે માટે દુઃખી છે. પ્રશ્ન 4. બાળક ચકલીને શું શીખવવા કહે છે. બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે. બાળક ચકલીને તેની ભાષા શીખવવા કહે છે. હવે આવે છે પ્રશ્ન 10. શબ્દોની સંધિ કરો. તો એમાં છે ખિન્ન અહમ. તો કે ખિન્નોહળમ લખવાનું છે જે અહીંયા લખેલું છે. મધુર આલપ એટલે મધુરાલય. ન વત્તા અસ્તિ એટલે નસ્તિ. પુનર અપી એટલે પુનર્પી. માત્ર પિત્રો ઇહ એટલે માતા પિતરવાહિ. માતા પિત્રાવિહ. મામ વત્તા પી એટલે મામ પી. ફરીવાર બોલું છું. ખિન્નોહળમ મધુરાલપ નાસ્તિ પુનર્પી માતા પિત્રાવહી અને મામ પી. આ સંધિ જોડેલી છે. હવે પ્રશ્ન આવે છે
11 પ્રશ્ન 11ની અંદર નીચે આપેલા સંસ્કૃત શબ્દનો સાચો સમાનાર્થી લખવાનો છે. વિહગ એટલે ખગ, પક્ષી થાય તો એ તમારે ક્યાં લખવાનું છે? અહીંયા લખવાનું છે ખગઃ અને પક્ષી. એટલે હું અત્યારે ટીક કરું છું એમ તમારે ટીક કરી નાખવાની છે અને પછી સારા અક્ષરે લખી નાખવાનું છે. પહેલામાં આવશે ખગઃ પક્ષી, ગગનમ એટલે આકાશામાં. હવે આપણે જોઈએ આગળ આપણને આપ્યું છે પિતા એટલે શું થશે? પિતા એટલે તો કે પિતા એટલે તાતઃ અને જનક. પિતામહ નો થાય, પિતામહ એટલે પિતાના પિતા થાય એટલે પિતા તાતઃ જનક. ભાષા તો કે વાચા, માતા જનની, અંબ સમીપમ એટલે નિકટમ. તો અહીંયા તમારે આ બધા છે એ પ્રશ્ન અહીંયાના લખી નાખવાના છે. જવાબ સમાનાર્થી અત્યારે ટીક કર્યા છે એ. અને હવે આપણે તમારે અહીંયા પાઠ 5ની સ્વાધ્યાય પોથી પૂરી થાય છે. આપણે જે પાઠ 6ની ચોથાની સ્વાધ્યાય પોથી બાકી છે એ થોડીક લઈ લઈએ. તો તમારે પાઠ ચોથામાં પ્રશ્ન 10 પહોંચ્યા હતા. આપણે કેટલામાં પહોંચ્યા હતા? પ્રશ્ન 10, પેજ નંબર 28 ઉપર. પેજ નંબર 28 ઉપર. તો પેજ નંબર 28 ઉપર આપણે પ્રશ્ન 9 સુધી કર્યું હતું. પ્રશ્ન 10 બાકી હતો. નીચેના પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. તો કે યંત્રમાં કઈ વિશેષતા છે? તો કે યંત્રમાં 50% કામનો બોજ હળવો કરવો છે તે વિશેષતા છે. લખી નાખો તમે. તો પહેલાનો જવાબ આવશે યંત્રમાં 50% કામનો બોજ હળવો કરવો છે તે વિશેષતા છે. હવે શિક્ષક વિદ્યાર્થીનું ઘરકામ જોઈને શું કહે છે? તો કે તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે, તે ભૂલો તમે એકલા કરો છો? તમારા ઘરકામમાં ઘણી ભૂલો છે તે તમે એકલા કરો છો એમ કે છે. પ્રશ્ન હવે 3, ઘરનો માલિક શા માટે કૂતરાનો ભય રાખવાનું નથી કહેતો? તો કે કારણ કે કૂતરાનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે ઘરના માલિક પણ જાણતો નથી. કારણ કે કૂતરાનો કરડવાનો સ્વભાવ છે કે નહીં તે ઘરનો માલિક પણ જાણતો નથી. હવે આવે છે પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે પહેલો ચોર શા માટે પૈસાની ગણતરી કરે છે? કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરે છે. પહેલો ચોર કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરે છે. શંભુનાથ શા માટે પત્ની સાથે ભોજન નથી કરતા? કારણ કે પતિ પત્ની વચ્ચે એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. કારણ કે પતિ પત્ની વચ્ચે એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે. હવે છે દરેક પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં આપો. તો કે આપણી ગ્રાહક પ્રતિ કી વદતી? તો કે યદ યંત્ર ક્રિયાતુ ક્રીણમ યોગ્ય અસતિ. યદ યંત્ર ક્રિયાતુ ક્રીણમ યોગ્ય અસતિ. હવે આવે છે બીજો. તો કે યંત્ર ક્યાં વિશેષતા? તો કે યંત્રસ્ય ભવતઃ પશ્ચાત પ્રતિશત કાર્યભારમ અલ્પ કરસ્યામિ. યંત્રસ્ય ભવતઃ પશ્ચાત પ્રતિશત કાર્યભારમ અલ્પમ કરાસ્યાતિ. દ્વિતીય ચોર પ્રથમ ચોર કી વદતી? દ્વિતીય ચોર પ્રથમ ચોર વદતી વ્યર્થ શ્રમ મા કરો તું. દ્વિતીય ચોર પ્રથમ ચોર વદતી વ્યર્થ શ્રમ મા કરો તું. હવે આવે છે પ્રશ્ન 4. શંભુનાથ પત્ની તસ્ય ભોજન પશ્ચાત કિમ ભોજન કરોતિ? તો કે તસ્ય કારણમસ્તિ યત આવર્યઃ એકઃ એવં કૃત્રિમ દંતાવલી અસતિ. તસ્ય કારણમ અસ્તિ યતઃ આવર્યો એકઃ એવં કૃત્રિમ દંતાવલી અસ્તિ. ફરી વાર બોલું છું. તસ્ય કારણ્યમ અસ્તિ યતઃ આવર્યો એકઃ એવં કૃત્રિમ દંતાવલી અસ્તિ. આપણે અહીંયા ચોથો અને પાંચમો પાઠ 2 સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં પૂરો થાય છે. આ તમારી યુનિટ ટેસ્ટમાં પૂછાશે. 5મો પાઠ ચટક હતો. એમાં તમારે હોમવર્કમાં શ્લોક પૂર્તિ કરવાની છે અને પહેલો પ્રશ્ન લખીને
હોમવર્કમાં ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં. આવજો.